યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટ 2026માં વિદ્યાર્થીઓએ ધારાસભ્યોની ભૂમિકાનો અનુભવ કર્યો. અમદાવાદ યંગ ઇન્ડિયન્સ દ્વારા આયોજિત ફ્લેગશિપ સિવિક એજ્યુકેશન પહેલ યંગ ઇન્ડિયન્સ પાર્લામેન્ટ 2026નો શનિવારથી કર્ણાવતી યુનિવર્સિટી ખાતે પ્રારંભ થયો. 2 દિવસીય આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓને સંસદીય લોકશાહીની કાર્યપદ્ધતિનો પ્રાયોગિક અનુભવ કરાવવાનો ઉદ્દેશ્ય રાખવામાં આવ્યો છે. કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીના અભિજ્ઞ અંગ યંગ ઇન્ડિયન્સની અમદાવાદ ચેપ્ટર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ સંસદીય ચર્ચા, જાહેર નીતિ, કાયદા ઘડતરની પ્રક્રિયા અને નેતૃત્વના વિવિધ પાસાઓને નજીકથી સમજી રહ્યા છે. આ સાથે તેમની વક્તૃત્વ કલા, સંવાદ ક્ષમતા, વિશ્લેષણાત્મક વિચારસરણી અને નિર્ણય લેવાની ક્ષમતાનો પણ વિકાસ થાય તેવો પ્રયાસ કરવામાં આવ્યો છે. કાર્યક્રમના ઉદ્ઘાટન સમારોહમાં જાણીતા પ્રેરણાત્મક વક્તા સંજય રાવલ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશી પણ કાર્યક્રમમાં જોડાવાના છે. કરેક્ટ. સો બેઝિકલી અમારી લીડરશિપની અંદર જે અમે જ્યારે કામ કરતા હોઈએ ત્યારે બધા જ્યારે કામ કરે ઘણા બધા લોકો આપણે એવું કહીએ છીએ કે પોલિટિકલ સિસ્ટમની અંદર જવા માટે કેટલા આપણા સરાઉન્ડિંગના કેટલા છોકરાઓ હુ આર બ્રાઇટ ઇન ધ એકેડેમિક્સ એઝ વેલ એઝ દે આર ગુડ ઓરેટર, પણ પોલિટિક્સમાં જવા માટે દે આર રિલેક્ટન્ટ, જઈ નથી રહ્યા. એનું પ્રાઇમરી રીઝન એવું છે કે દેર આર સર્ટેન ટેબુઝ અને એનો એક્સપિરિયન્સ, લાઈવ એક્સપિરિયન્સ નથી. આપણે ખાલી પોલિટિકલ વ્યૂઝ ન્યૂઝપેપરના થ્રુ અને ટીવીના થ્રુ જે લઈએ છીએ એને જ એબ્ઝોર્બ કરીએ છીએ. બિહાઇન્ડ ધ સીન શું કામ થઈ રહ્યું છે એનો એક્સપિરિયન્સ નથી. તો વી વોન્ટેડ ટુ ગીવ ધેટ એક્સપિરિયન્સ એટ યંગ એજ સો દેટ દે કેન ડિસાઇડ વોટ ઇઝ રિક્વાયર્ડ. નોટ નેસેસરી આ 120 બાળકમાંથી બધા પોલિટિશિયન થશે, બટ એટલીસ્ટ દે વિલ હેવ રાઇટ પર્સપેક્ટિવ કે વેન ગ્રાઉન્ડ લેવલ ઉપર પોલિટિશિયન કામ